અર્ચિત પોથી એટલે કે ગણિત પોથીનું સોલ્યુશન આજે આપણે જોઈશું. આલેખ 1 માહિતીનું નિયમન અને રજૂઆતમાં આલેખ 1 જોઈએ. નીચેના કોષ્ટકમાં 38 વિદ્યાર્થીઓ મીઠાઈ પસંદગી કરેલ છે. તેના આધારે તમારે ખાલી જગ્યા પર જવાબ આપવાના છે. જલેબી 6, ગુલાબજાંબુ 9, લાડુ 13, બરફી 3 અને રસગુલ્લા 7. પ્રશ્નના જવાબ જોઈએ. કેટલા વિદ્યાર્થીઓએ જલેબી પસંદ કરી? તો કે 6. બીજો પ્રશ્ન, કેટલા વિદ્યાર્થીઓએ બરફી પસંદ કરી? 3. કેટલા વિદ્યાર્થીઓ લાડુ પસંદ કર્યા? 13. કેટલા વિદ્યાર્થીઓએ રસગુલ્લા પસંદ કર્યા? 7. પછી કેટલા વિદ્યાર્થીઓએ ગુલાબજાંબુ પસંદ કર્યા? 9. કઈ મીઠાઈ વિદ્યાર્થીઓને સૌથી વધારે પસંદ હતી? લાડુ. કઈ મીઠાઈ વિદ્યાર્થીઓને સૌથી ઓછી પસંદ હતી? બરફી. જલેબી કરતાં રસગુલ્લા પસંદ કરનાર વિદ્યાર્થીઓ કેટલા વધારે હતા? 1. ગુલાબજાંબુ કરતાં બરફી પસંદ કરનારા વિદ્યાર્થીઓ કેટલા ઓછા હતા? 6. ચાલો આલેખ 2. સંધ્યાબેને તેના વિદ્યાર્થીઓને તેમના બૂટના માપ વિશે પૂછ્યું અને બોર્ડ ઉપર નોંધ કરી. ચાલો હવે કોઈ પણ માહિતીને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ તો સરળતા રહે, એટલા માટે તેને ચડતા ક્રમમાં પણ ગોઠવેલી છે. પહેલો પ્રશ્ન, સંધ્યાબેને નીચેના માપ શોધવા માટે મદદ કરો. વર્ગમાં સૌથી મોટા બૂટનું માપ 7, સૌથી નાના બૂટનું 3, 5 નંબરના બૂટ 10 વિદ્યાર્થીઓ પહેરે છે, 4 નંબરના બૂટ તો કે 15 વિદ્યાર્થીઓ પહેરે છે. માહિતીને ચડતા ક્રમમાં ગોઠવણી આ પ્રશ્નનો જવાબ આપવામાં કેવી રીતે મદદ કરી? તો કે માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવાથી સૌથી મોટા માપના બૂટનો નંબર અને સૌથી નાના માપનો બૂટ નંબર જાણવાનું સરળ બને છે, એટલા માટે. ચાલો હવે કોષ્ટક નીચે આપેલું છે, જેમાં તમારે આવૃત્તિ કોષ્ટક બનાવવાનું છે કે 3 નંબરના બૂટ છે એ 3 વિદ્યાર્થી, 4 નંબરના બૂટ 9 વિદ્યાર્થી, 5 નંબરના બૂટ 10 વિદ્યાર્થી, 6 નંબરના બૂટ 4 વિદ્યાર્થી અને 7 નંબરના બૂટ 1 વિદ્યાર્થી છે એ પસંદ કરે છે. આલેખ નંબર 3 ચિત્ર આલેખ આપેલો છે. આ ચિત્ર આલેખમાં છે એ ખાનગી કારવાળા છે વિદ્યાર્થી 4 છે, જાહેર બસમાં મુસાફરી કરતા 5, શાળા બસમાં 11, સાયકલમાં 3 અને ચાલવામાં 7. ચાલો પ્રશ્નના જવાબ આપણે આપીએ. જો અહીં આપેલું છે કે એક સ્માઇલી બરાબર 1 વિદ્યાર્થી, એટલે આપણે અહીં 1, 2, 3, 4 એવી રીતના ગણતરી કરીશું. સૌથી વધુ વિદ્યાર્થીઓ મુસાફરીના કયા માધ્યમનો ઉપયોગ કરે છે? શાળા બસ. સૌથી ઓછા તો કે સાયકલ. કેટલા વિદ્યાર્થીઓ જાહેર બસનો ઉપયોગ કરે છે? 5 વિદ્યાર્થીઓ. સાયકલ કરતાં ખાનગી કારનો ઉપયોગ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી વધારે છે? 1. શાળા બસ કરતાં ચાલવાનું પસંદ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી ઓછી છે? 4. આલેખ 4માં પણ ચિત્ર આલેખ છે કે સોમવારે લીધેલા પુસ્તકોની સંખ્યા 5, મંગળવારે 4, બુધવારે 2, ગુરુવારે 0, કારણ કે એક પણ પુસ્તક દોરેલું નથી, શુક્રવારે 5 અને શનિવારે 8, અને સરવાળો બધા 24 પુસ્તકો ટોટલ લીધા. ચાલો પ્રશ્નનો જવાબ આપણે જોઈએ. કયા દિવસે સૌથી ઓછી સંખ્યામાં પુસ્તકો લેવાયા? ગુરુવારે. અઠવાડિયા દરમિયાન લીધેલા પુસ્તકોની સંખ્યા 24 પુસ્તકો. કયા દિવસે સૌથી વધુ સંખ્યામાં પુસ્તકો લેવામાં આવ્યા? તેનું કારણ શું હોઈ શકે? તો કે શનિવારે, કારણ કે બીજા દિવસે રવિવારની રજા હોય, એટલા માટે 2 દિવસનો ટાઈમ પુસ્તક વાંચવા માટે મળે. કયા દિવસોમાં વિદ્યાર્થીઓ દ્વારા લીધેલા પુસ્તકોની સમાન હતી? સોમવાર અને શુક્રવાર. આલેખ નંબર 5માં પણ ચિત્ર આલેખ આપેલો છે. એક પતંગ બરાબર 100 પતંગો બરાબર ગણવાની. અહીં 1, 2 અને અડધી પતંગ એટલે 50 એટલે 250. અહીં રાણીની 3 પતંગ તમારે દોરવાની, 300 જો, રાણી 300, રૂકસાના 100, જસ્મિત 450, જેઠાલાલ 250 અને સચીબેન 700. રૂકસાનામાં 100, પછી જસ્મિતમાં 450, જેઠાલાલમાં 250 અને સચીબેનમાં આપણે 7 પતંગ દોરીશું એટલે 700. ચાલો હવે પ્રશ્નના જવાબ આપણે જોઈએ. રાણીએ ખરીદેલા પતંગો દર્શાવવા કેટલા પ્રતીકોનો ઉપયોગ કર્યો? 3. સૌથી વધુ પતંગો કોણે ખરીદ્યો? સચીબેને. જસ્મિત અને ચમનમાંથી કોણે વધુ પતંગો ખરીદ્યા? જસ્મિતે. રૂકસાના કહે છે કે સચીબેને રાણીએ ખરીદેલા પતંગોની સંખ્યા કરતાં બમણાથી વધુ પતંગો ખરીદ્યા. શું તે સાચી છે અને કેમ? હા, રૂકસાના સાચી છે, કારણ કે સચીબેને 700 પતંગ ખરીદી છે અને રાણીએ 300 ખરીદે છે. 300ના બમણા 600 થાય, તેટલા માટે તે સાચી છે. આલેખ 6 લંબાલેખ આપેલો છે, જેમાં શાળામાં ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે કે ધોરણ 1માં 2, 3, 4, 5, 6, 7 અને 8માં ગેરહાજરની સંખ્યા આપેલી છે. પહેલો પ્રશ્ન આપણે જોઈએ. ધોરણ 2માં તે દિવસે ખાલી જગ્યા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા 5. કયા ધોરણમાં સૌથી વધુ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા? તો કે ગેરહાજરમાં સૌથી વધારે છે એ 8મા ધોરણમાં. અને કયા દિવસે ધોરણમાં સંપૂર્ણ હાજરી હતી? 5મા ધોરણ. કેમ 5મા ધોરણમાં? કારણ કે એક પણ વિદ્યાર્થી ગેરહાજર નથી.
કયા ધોરણમાં ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા સમાન હતી? ધોરણ 2 અને 7. ધોરણ 4 કરતાં 1માં કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા? 1. અને ધોરણ 8 કરતાં 3માં કેટલા ગેરહાજર રહ્યા? ઓછા, તો કે 3 ઓછા રહ્યા. આલેખ 7માં પણ તમને લંબાલેખ આપેલો છે અને પ્રશ્નના જવાબ તમારે દેવાના છે. તો અહીં આપેલું છે કે વાહનોની સંખ્યા અને સમય. તો પહેલાં 6 થી 7 કલાકમાં 150, 7 થી 8માં 1200, 8 થી 9માં 1000, 9 થી 10માં 800, 10 થી 11માં 700 અને 11 થી 12માં 600 વાહનોની સંખ્યા દર્શાવેલી છે. હવે આપણે જવાબ લખીએ. સવારે 6 વાગ્યાથી બપોરે સુધીમાં 4 રસ્તા પરથી કુલ કેટલા વાહનો પસાર થયા? તો આપણે બધાનો સરવાળો 150, 1200, 1000, 800, 700 અને 600 બરાબર 4450 વાહનો. સવારે 7 વાગ્યાથી બપોર સુધીમાં અન્ય કલાકોની સરખામણીમાં સવારે 6 થી 7 વાગ્યા દરમિયાન ટ્રાફિક ઓછો છે તેવું તમે શા માટે વિચારો છો? કારણ કે વહેલી સવારના સમયમાં મોટા ભાગના લોકોએ તેમની દૈનિક પ્રવૃત્તિઓ શરૂ કરી ન હોય તે માટે. તમને લાગે છે કે સવારે 7 થી 8 વાગ્યા દરમિયાન ટ્રાફિક સૌથી વધુ હતો? તો કે હા, કારણ કે સામાન્ય રીતે લોકો આ સમયે કામ કરવા ઘરની બહાર નીકળતા હોય છે. ચોથું, તમને લાગે છે કે સવારે 8 વાગ્યા પછી બપોર સુધી દરેક કલાકે ટ્રાફિક ઓછો થતો ગયો? હા, કારણ કે મોટા ભાગના લોકો તેમના કાર્યક્ષેત્રે કે સ્થાને પહોંચી ચૂક્યા હોય તેટલા માટે ટ્રાફિક ન થાય. 4 રસ્તા પરથી સવારે 8 થી 9 વાગ્યા દરમિયાન પસાર થતા વાહનો 10 થી 11 વાગ્યા દરમિયાન પસાર થતા વાહનો કરતાં કેટલા વધારે હતા? તો કે 300 વાહનો વધારે હતા. 4 રસ્તા પરથી સવારે 6 થી 7 વાગ્યા દરમિયાન પસાર થતા વાહનો 9 થી 10 વાગ્યા દરમિયાન પસાર થતા વાહનો કરતાં કેટલા ઓછા હતા? 650 વાહનો. કયા સમયગાળા દરમિયાન 4 રસ્તા પરથી 1000 વાહનો પસાર થયા? 8 થી 9 સમય દરમિયાન. સવારે 6 થી 10 વાગ્યા દરમિયાન 4 રસ્તા પર કેટલા વાહનો ગયા? 150, 1200, 1000 અને 800 એટલે 3150 વાહનો. આલેખમાં એક્સ અક્ષ પર શું પ્રમાણ માપ લખેલું છે? એક્સ અક્ષ પર વાહનોની સંખ્યા લીધેલી છે અને પ્રમાણ માપ આપણે જોઈએ. પ્રમાણ માપ છે ને આપણે લખીએ 1 એકમ બરાબર 100 વાહનો. ચલો, આલેખ 8માં ફરીવાર લંબાલેખ આપેલો છે. આ લંબાલેખનો અભ્યાસ કરીને તમારે પ્રશ્નના જવાબ આપવાના છે, જેમાં બાબત અને ખર્ચ આપેલો છે કે ઘર ભાડું છે 3000 રૂપિયા, ખોરાક 3400, શિક્ષણ 800, વીજળી 400, પરિવહન 600 અને પરચુરણ છે એ 1200. ચાલો પ્રશ્નના જવાબ આપણે જોઈએ. પહેલો પ્રશ્ન, ઇમરાનનો પરિવાર કઈ બાબત પર સૌથી વધુ ખર્ચ કરે છે તથા સૌથી વધુ ખર્ચની બાબત બીજા નંબરે શું આવે? તો કે ખોરાકમાં સૌથી વધારે ખર્ચ કરે અને બીજા નંબરે ઘર ભાડું. બીજો પ્રશ્ન, શું વીજળીનો ખર્ચ શિક્ષણના ખર્ચ કરતાં અડધો છે? તો કે હા. ત્રીજો પ્રશ્ન, શું શિક્ષણનો ખર્ચ ખોરાકના ખર્ચના ચોથા ભાગ કરતાં ઓછો છે? હા, કારણ કે 3400નો ચોથો ભાગ કેટલો થાય? તો કે 850. તો અને ખોરાકનો છે 800 છે એટલે 800થી તે વધુ થશે, એટલા માટે 800 ઓછા છે એટલે હા જવાબ આવશે. ચોથો પ્રશ્ન, ઇમરાનનો પરિવાર કઈ બાબત પર સૌથી ઓછો ખર્ચ કરે છે? વીજળી. ઇમરાનનો પરિવાર કઈ બાબત પર 800 રૂપિયાનો ખર્ચ કરે છે? શિક્ષણ. ઇમરાનનો પરિવાર ખોરાક અને પરિવહન માટે કેટલો ખર્ચ કરે છે? 4000 રૂપિયા. ઇમરાનના પરિવારનો કુલ માસિક ખર્ચ 3000 વત્તા 3400 વત્તા 800 વત્તા 400 વત્તા 600 વત્તા 1200 બરાબર 9400 રૂપિયા. આપેલા પ્રમાણ માપ મુજબ વાય અક્ષ પર કેટલા સેન્ટીમીટર છે? તો 1 સેમી બરાબર 200. આલેખ 9માં તમારે કોષ્ટકમાં કીડા, ઈયળો, ભમરા, પતંગિયા અને તીતીઘોડાની સંખ્યા દર્શાવેલ છે. તમારે લંબાલેખ તૈયાર કરવાનો છે. ચાલો, તમને અહીં પ્રમાણ માપને બધું આપી દીધું છે કે પ્રમાણ માપ બરાબર 1 સેમી બરાબર 2 જંતુઓ તમે લઈ શકો અને એક્સ અક્ષ ઉપર જંતુઓ અને વાય અક્ષ ઉપર તેની સંખ્યા આપેલી છે. કીડા અહીં 6, અહીં તમારે લખવું હોય તો તમે લખી શકો 6. પછી ઈયળો 10, ભમરા 5, પતંગિયા 3, તીતીઘોડા 2. આવી રીતના તમારે છે એ આલેખ તૈયાર કરવાનો રહેશે. આલેખ 10માં પણ તમારે લંબાલેખ તૈયાર કરવાનો છે, જેમાં શહેર અને ટિકિટની સંખ્યા આપેલી છે. સુરત 24, રાજકોટ 20, વડોદરા 16, પાલનપુર 28 અને ભુજ 16.
ચાલો જો આપણે અહીં લંબાલેખ છે એ બનાવેલો છે. સુરતમાં 24, રાજકોટમાં 20, વડોદરામાં 16. સ્તંભની ઉપર તમે સંખ્યા લખો જેથી આપણને ગોતવામાં સરળ રહે. પાલનપુરમાં 28 અને ભુજમાં 16. ચાલો સુરત માટે વેચાયેલી ટિકિટની સંખ્યા સ્તંભ ઉપર લખો. આપણે તો ઓલરેડી લખેલી જ છે. રાજકોટ માટે એ પણ આપણે લખેલી છે. ત્રીજો પ્રશ્ન, સુરત માટેનો સ્તંભ 1 એકમ લંબાઈનો છે જ્યારે રાજકોટ માટેનો સ્તંભ 5 એકમ લંબાઈનો છે. આ આલેખ માટેનું પ્રમાણ માપ શું છે? તો કે સુરત માટે છે એ 24/6 છે કારણ કે 6 એકમનો છે. રાજકોટમાં 20/5 કારણ કે સ્તંભ 5 એકમ લંબાઈનો છે. હવે બંનેના તમે છેદ ઉડાડો એટલે કે 6 ચોક 24 4 આવ્યું, 5 ચોક 20 એટલે કે 4 આવ્યું. એટલે કે પ્રમાણ માપ છે એ આપણે 4 લઈ શકીએ. આલેખ 11માં આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે. જુદી જુદી માહિતી આપેલી છે કે સવારે 9 થી 10 વાગ્યા સુધી છે એ કેટલા વાહનો છે એ પરિવહનના કેટલા વાહનો પસાર થાય છે. તો અહીં આપણે કોષ્ટક ભરીએ. મોટરસાયકલમાં 13, કારમાં 6, બસમાં 4, ઓટો રિક્ષા 8, સાયકલ 7, બળદગાડું 2 અને સ્કૂટર 10 એટલે કુલ 50 વાહનો થશે. આવૃત્તિ ચિહ્ન પણ દોરવાના રહેશે. હવે પ્રશ્ન જવાબ જોઈએ. પરિવહનના કયા માધ્યમનો સૌથી વધુ ઉપયોગ થયો? મોટરસાયકલ. જો આ માહિતી એકત્રિત કરવા તમે ગયા હોય તો તમે કેવી રીતે નોંધ કરશો તે માટે પગલાં લખો. પહેલું પગલું, સૌથી પહેલાં હું નોટબુકમાં પરિવહનના માધ્યમોની નોંધ કરીશ. બીજું, આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને ગણીશ. અને ત્રીજું, અંતે હું વાહન માટે આવૃત્તિ લખીશ. ચાલો એના પછી આવૃત્તિ વિતરણ કોષ્ટક ફેઝે તૈયાર કર્યું છે. એના આધારે આપણા પ્રશ્નના જવાબ જોઈએ. આ કોષ્ટક કઈ માહિતી દર્શાવે છે? આ કોષ્ટક જસપ્રીત બુમરાહે તેની છેલ્લી 30 મેચોમાં લીધેલી વિકેટોની સંખ્યાની માહિતી દર્શાવે છે. આ કોષ્ટકનું શીર્ષક શું હોઈ શકે? જસપ્રીત બુમરાહનું બોલિંગ પ્રદર્શન. આ કોષ્ટકમાં તમારું ધ્યાન કઈ બાબતે ખેંચ્યું? તો કે એક મેચમાં 6+7 એટલે કે 13 વિકેટો લીધી. બુમરાહે કેટલી મેચોમાં 4 વિકેટ લીધી? 3. ચાલો એના પછી મયંક કહે છે કે જો આપણે તેની 30 મેચોમાં લીધેલી કુલ વિકેટોની સંખ્યા જાણવા માંગતા હોઈએ તો આપણે 0, 1, 2, 3 થી 7 સુધીની સંખ્યાનો સરવાળો કરવો પડશે. શું મયંક આ રીતે લીધેલી કુલ વિકેટોની સંખ્યા મેળવી શકે છે? શા માટે? તો કે ના, ન મેળવી શકે. કારણ કે મયંક બીજી કોલમની મેચોની સંખ્યામાંથી ફક્ત એક મેચની વિકેટો જ ઉમેરી રહ્યો છે, પરંતુ વાસ્તવમાં દરેક એન્ટ્રી બીજા કોલમની મેચોમાં લીધેલી વિકેટની સંખ્યા દર્શાવે છે. ચાલો છઠ્ઠો પ્રશ્ન, આ કોષ્ટકનો ઉપયોગ કરીને બુમરાહે તેની છેલ્લી 30 મેચોમાં લીધેલી કુલ વિકેટોની સાચી ગણતરી તમે કેવી રીતે કરશો અને શા માટે? ચાલો તો આપણે કઈ રીતે ગણતરી કરીએ? તો આપણે કોષ્ટકમાં છે એ આપેલું છે 0 અને 2, બેનો ગુણાકાર કરી પછી સરવાળો 1 અને 4, 2 ને 6, 3 ને 8, 4 અને 3, 5, 5, 6, 1 અને 7, 1. જો અહીં આપેલું છે આ પ્રમાણે બધાનો ગુણાકાર અને પછી એનો સરવાળો કરીશું એટલે આપણે ટોટલ વિકેટો મળશે. ટોટલ 90 વિકેટો થશે. ચાલો આલેખ 13 જોઈએ, જેમાં ચિત્ર આલેખ આપેલો છે. ગામ એમાં 6 ટ્રેક્ટરો, ગામ બીમાં 5, ગામ સીમાં 8, ગામ ડીમાં 3, ગામ ઈમાં 6 અને ટોટલ બધા થઈને 28 છે. ચાલો હવે જોઈએ કયા ગામમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે? ગામ ડી. પછી કયા ગામમાં સૌથી વધુ ટ્રેક્ટર છે? ગામ સી. ગામ સી પાસે ગામ બી કરતાં કેટલા વધુ ટ્રેક્ટર છે? 3. કોમલ કહે છે કે ગામ ડીમાં ગામ ઈ કરતાં અડધી સંખ્યામાં ટ્રેક્ટર છે. શું તે સાચી છે અને કેમ? હા, તે સાચી છે કારણ કે ઈમાં ટ્રેક્ટરની સંખ્યા 6 છે અને 6ના અડધા 3 છે, જે ગામ ડીની સંખ્યા દર્શાવે છે. આલેખ 14માં ફરીવાર ચિત્ર આલેખ આપેલો છે. જો એમાં તમારે કોર્નરમાં લખેલું છે કે એક છોકરી બરાબર 4 છોકરી તમારે ગણવાની. એટલે 4, 8, 12, 16, 20 અને 24. એટલે કે તમારે 4નો ઘડિયો બોલવાનો. 4 એકા 4, 4 દુ 8, 4 તેર 12, ચોકે ચોકે 16, 4 પંચા 4 છક 24. 4 એકા 4, 4 દુ 8, 4 તેર 12, ચોકે ચોકે 16. અને આ અડધી છે, અડધી એટલે કે 2 શું કામ? કારણ કે આખી 4 છે તો અડધી 2 એટલે 18. પછી 3માં 20, પછી 14, 10, 16, 12 અને 6 એટલે 120 થશે. ધોરણમાં કયા ધોરણમાં કેટલી છોકરીઓ છે એની વિગત આપણને આપેલી છે. હવે આપણે પ્રશ્નનો જવાબ જોઈએ. ભારતીય શ્વાનની એક જાતિ છે અને તે કયા ગામમાં A, B, C, F ગામમાં મુઢોલ શ્વાનની સંખ્યા કેટલી આપેલી છે એ અહીં તમને ચિત્ર આલેખ આપેલો છે. તો કે એક ચોરસ બરાબર 6 શ્વાન તમારે ગણવાના. 6 એકા 6, 6 દુ 12, 6 તેર 18.
જો અહીં ઘડિયા પ્રમાણે તમારે કરવાનું. હવે તમને ખબર કઈ રીતે પડશે કેટલા લખવા? જો અહીંયા લખેલું છે એમાં 18, બીમાં 36, સીમાં 12, ડીમાં 48, ઈમાં 18 અને એફમાં 24. એવી રીતના બધા તમારે લખવાના અને એટલા તમારે ચોરસ કરવાના. તમને ખબર કઈ રીતે પડે કેટલા ચોરસ કરવા? તો 18 છે તો 18 ને 6 વડે ભાગવાના એટલે 6 તેરી 18. 36 ને 6 વડે ભાગો એટલે 6 36 એટલે 6 ચોરસ કરવાના. 12 ને 6 વડે ભાગો એટલે 6 દુ 12 એટલે 2. આવી રીતના જેટલી સંખ્યા આપેલી છે ને 6 વડે તમારે ભાગવાની, કારણ કે એક ચોરસ બરાબર 6 શ્વાન આપેલા છે. ચાલો હવે આપણે જવાબ જોઈએ પ્રશ્નોના. આ ચિત્રાલેખ દોરવા માટે કયું ઉપયોગી પ્રમાણ માપ છે? તો કે એક ચોરસ બરાબર 6 મોઢોલ શ્વાન. બીજું, ગામ બીમાં શ્વાનોનું પ્રતિનિધિત્વ કરવા માટે તમે કેટલા પ્રતીકોનો ઉપયોગ કરશો? તો ગામ બીમાં 6 પ્રતીકોનો ઉપયોગ કરશું. ત્રીજો પ્રશ્ન, કામિનીએ કહ્યું કે ગામ બી અને ગામ ડીમાં આ શ્વાનોની સંખ્યા 3 ગામોના શ્વાનોની સંખ્યા કરતાં વધુ છે. શું તે સાચી છે? તમારા મતે કારણ આપો. હા, કામિની સાચી છે, કારણ કે બી અને ડી આ બંનેનો સરવાળો તમે કરો તો 84 થશે અને 4 ગામનો સરવાળો છે 72 આવશે, એટલા માટે તે સાચી છે. ચાલો, આલેખ 16માં તમારે લંબાલેખ તૈયાર કરવાનો છે. એમાં શાળામાં 120 વિદ્યાર્થી છે એનું સર્વેક્ષણ એટલે કે મોજણી કરવામાં આવી છે. એમાં પ્રાધાન્યવાળી પ્રવૃત્તિ એટલે કે રમવું, વાર્તાના પુસ્તકો વાંચવા, ટીવી જોવું, સંગીત સાંભળવું, ચિત્રકામમાં કેટલા વિદ્યાર્થીઓ છે એનું કોષ્ટક તમારે બનાવવાનું છે. જો અહીં કોષ્ટક આપણે બનાવીએ, એમાં જો એક અક્ષને વાય અક્ષ આપણે લખેલી નથી. જો એક અક્ષમાં છે એ શું આપણે લખીશું? તો કે પ્રાધાન્યવાળી પ્રવૃત્તિ, વાય અક્ષ પર વિદ્યાર્થીઓની સંખ્યા, પ્રમાણમાં શું લેશું? તો કે 1 એકમ બરાબર 5 વિદ્યાર્થીઓ. ચાલો, રમવામાં 45, વાર્તાના પુસ્તકોમાં 30, ટીવી જોવામાં 20, સંગીતમાં 10 અને ચિત્રકામમાં 15. આવી રીતના તમારે લંબાલેખ તૈયાર કરવાનો. રમવા સિવાય કઈ પ્રવૃત્તિ વધુ વિદ્યાર્થીઓ દ્વારા પસંદ? એટલે રમવામાં સૌથી વધુ તો રમવામાં કરે છે, તો રમવા સિવાય પછી બીજા નંબરે કઈ આવે? તો કે વાર્તાના પુસ્તકો વાંચવા. ચાલો, આલેખ 17. સોમવારે, મંગળવારે, બુધવારે, ગુરુવારે, શુક્રવારે, શનિવારે અને રવિવારે રોપાયેલા રોપાની સંખ્યા અહીંયા આપેલી છે. તો સોમવારે જો અહીં આપણે તમારે છે ને વિચારીને શોધોમાંથી પેજ નંબર 10મો વિચારોને શોધોમાંથી પૂછાણેલું છે. અહીંયા થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે એટલે કે અહીંયા આપણે 50 આવશે. ચાલો, અહીંયા કેટલા આવશે? તો કે 40. અહીંયા કેટલા આવશે? 30. અહીં પણ 40, અહીં પણ 40, 50, અહીંયા 60. ચાલો, હવે આપણે પ્રશ્નના જવાબ જોઈએ. પહેલો પ્રશ્ન, બુધવારે અને ગુરુવારે રોપાયેલા રોપાની સંખ્યા. તો બુધવારે કેટલા છે? 30, ગુરુવારે 40, બંનેનો સરવાળો 70. આખા અઠવાડિયા દરમિયાન તો કે 50 + 40 + 30 + 40 + 50 + 60 + 40 બરાબર 310 થશે. સૌથી વધુ રોપાઓ શનિવારે અને રોપવામાં આવ્યા અને સૌથી ઓછા બુધવારે. તમને એવું લાગે છે કે અઠવાડિયામાં અમુક દિવસોમાં વધુ રોપવામાં આવ્યા અને અન્ય દિવસોમાં ઓછા? કારણ આપો. હા, એનું કારણ છે કારણ કે આખા અઠવાડિયા દરમિયાન ગેરહાજર વિદ્યાર્થીઓ અને હાજર વિદ્યાર્થીઓમાં ફેરફાર મળે. ધારો કે સૌથી વધારે હાજર વિદ્યાર્થીઓ હોય ત્યારે વધુ રોપાય અને ગેરહાજર સૌથી વધારે હોય ત્યારે ઓછા રોપાય. એટલે કે વિદ્યાર્થીઓની સંખ્યામાં ફેરફાર થવાને કારણે આવું થઈ શકે છે. ચાલો, એના પછી આલેખ 18 આપેલો છે. આ આલેખ એટલે કે છેલ્લો આ અર્ચિત પોથીનો આલેખ. આ આલેખમાં ઘણી બધી ભૂલો છે. આ ભૂલો તમારે લખવાની છે અને પાછળ ફરીવાર નવો આલેખ તમારી જાતે બનાવવાનો છે. તો આ આલેખમાં ભૂલ શું છે એ આપણે જોઈએ. પહેલી ભૂલ, વર્ષ 2006માં વાઘની સંખ્યા 1400 છે. જો અહીંયા છે 1400, તો કે હા. હવે અહીંયા કેટલા આપેલા? જો 1000 પૂરા નથી, જો 1000થી પણ ઓછા છે, તો એ ભૂલ છે કે આલેખમાં 1000થી પણ ઓછી દર્શાવેલ છે. એવી રીતના બીજી ભૂલ, તો વર્ષ 2010માં વાઘની સંખ્યા 1700 છે પરંતુ આલેખમાં 1500 દર્શાવેલ છે. એવી જ રીતે વર્ષ 2014માં વાઘની સંખ્યા 2200 છે પરંતુ આલેખમાં 3000ની નજીક દર્શાવેલ છે. ચોથી ભૂલ શું છે? તો કે વર્ષ 2018માં વાઘની સંખ્યા 3000 છે પરંતુ આલેખમાં 2000ની નજીક દર્શાવેલ છે. એટલે હવે આ આલેખ છે એ સંપૂર્ણપણે ખોટો છે. તો આપણે નવો આલેખ બનાવવાનો છે. પાછળ જગ્યા આપેલી છે, ચાલો આપણે આલેખ બનાવીએ. ચાલો, આપણે આલેખ બનાવીએ. 2006માં 1400, 2010માં 1700, 2014માં 2200,
2018માં 3000 અને 2022માં 3700. અહીં છે વાઘની સંખ્યા એક અક્ષ ઉપર આપેલી છે, 1000, 2000, 3000, 4000. એવી રીતે અહીં વર્ષ પણ આપેલું છે. તો આવી રીતના તમારે આલેખ બનાવવાનો રહેશે. તો અહીં તમારું આ અર્ચિત પોથી પૂર્ણ થાય છે. થેન્ક યુ.